ઘોઘંબાના ધનેશ્વર ગામમાં આવેલ જૈન મંદિરમાં અજાણ્યા શખ્સોએ મૂર્તિઓ ખંડિત કરી છે। ધનેશ્વર હાઈસ્કૂલની સામે આવેલ જૈન દેરાસરમાં મહાવીર સ્વામી સહિતના તીર્થંકરોની મૂર્તિઓ ખંડિત કરાઈ છે। મંદિરના તાળા તોડી મૂર્તિઓને ખંડિત કરાઈ। કેટલાક અસામાજિક તત્વોએ ઘટનાને અંજામ આપ્યો છે તો આ વાત સામે આવી છે। મૂર્તિઓ ખંડિત થતા ધાર્મિક લાગણી દુભાઈ હોવાની રજૂઆત સાથે મૂર્તિઓ ખંડિત કરનારા સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। ઘટનાને લઈ જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। જૈન સમાજના અગ્રણીઓ પોલીસ મથકે પહોંચ્યા તો રાજગઢ પોલીસે સમગ્ર ઘટના અંગે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે। ગત 9 માર્ચની ઘટના હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે। ઘોઘંબાના ધનેશ્વર ગામમાં આવેલ જૈન મંદિરમાં અજાણ્યા શખ્સોએ મૂર્તિઓ ખંડિત કરી છે। ધનેશ્વર હાઈસ્કૂલની સામે આવેલ જૈન દેરાસરમાં મહાવીર સ્વામી સહિતના તીર્થંકરોની મૂર્તિઓ ખંડિત કરાઈ છે। મંદિરના તાળા તોડી મૂર્તિઓને ખંડિત કરાઈ। કેટલાક અસામાજિક તત્વોએ ઘટનાને અંજામ આપ્યો છે તો આ વાત સામે આવી છે। મૂર્તિઓ ખંડિત થતા ધાર્મિક લાગણી દુભાઈ હોવાની રજૂઆત સાથે મૂર્તિઓ ખંડિત કરનારા સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। ઘટનાને લઈ જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। જૈન સમાજના અગ્રણીઓ પોલીસ મથકે પહોંચ્યા તો રાજગઢ પોલીસે સમગ્ર ઘટના અંગે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે। ગત 9 માર્ચની ઘટના હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે। જૈનોના 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી આમની મૂર્તિ, ગૌતમ સ્વામીની મૂર્તિ, વલ્લભસુરી મહારાજ સાહેબની મૂર્તિ એને તોડી પાડવામાં આવી। કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા ઘોઘંબા તાલુકામાં લગભગ 7 કિલોમીટર દૂર જે ધનેશ્વર આવેલું છે એ ધનેશ્વરમાં વિજય જગત ઇન્દ્ર વિદ્યાલય અમારી સ્કૂલ ચાલે છે ગુરુદેવના નામની, અને આ સ્કૂલના પટાંગણમાં આવેલું જે દેરાસર છે, જિનાલય છે, એ જિનાલયમાં ગઈકાલે કેટલાક તત્વો દ્વારા તોડફોડ કરી મૂર્તિ ખંડિત કરી છે। ભગવાન મહાવીર સ્વામીની આ પ્રકારની મૂર્તિઓ એની હાથ આખો તોડી પાડવામાં આવ્યો છે। જે ગૌતમ સ્વામી છે એમનું ડોકું પણ તોડી નાખ્યું, શરીરનો ભાગ પણ તૂટેલો છે, ફક્ત પલાઠી એકલી જ રહી છે, અને વલ્લભસુરી મહારાજ સાહેબની જે પ્રતિમા હતી એનું મોતું તોડી નાખવામાં આવ્યું છે। આ કયા હેતુસર કયો ઈરાદો હશે એ ખબર નથી, પરંતુ જેણે પણ કર્યું છે આ બહુ મોટી ગંભીર ભૂલ કરી છે। ત્યાંના જે સમાજના લોકો છે, જૈન સમાજ, જે બારિયા ક્ષત્રિય સમાજ, પરમાર ક્ષત્રિય સમાજ, એમાં પણ ભારે આક્રોશની લાગણી છે। ગઈકાલે આખું ગામ ભેગું થયું હતું। એના કાર્યકર્તાઓ દ્વારા ત્યાં જે ઘોઘંબા પોલીસ સ્ટેશન, જે રાજગઢ પોલીસ સ્ટેશન કહેવાય, ત્યાં આગળ ફરિયાદ પણ કરી છે। અમે લોકોએ અમારા કેમ્પસમાં, જે સ્કૂલનું કેમ્પસ છે એટલે કેમેરા લગાડેલા છે, એટલે એની અંદર પણ આવું મોડું બાંધેલા લોકો દેખાઈ રહ્યા છે। પોલીસ અત્યારે તપાસમાં જુટી છે। કેટલાક લોકોને શકના આધાર ઉપર પકડીને પોલીસ સ્ટેશનમાં લઈ આવવામાં આવ્યા છે, પોલીસ કરી રહી છે। પણ હું આપને માધ્યમથી કહેવા માંગુ છું, જેને પણ આ કૃત્ય કર્યું હશે એને અમે છોડીશું નહીં।